ઓ ભાઈ, હેલો, જય માતાજી. આજે હું જઈ રહ્યો છું મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં ખૂબ જ પ્રસિદ્ધ અને ઐતિહાસિક મંદિર એટલે કડા ગામમાં આવેલું સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર, જે સમગ્ર ગુજરાતમાં કળાની સતી તરીકે જાણીતું છે. ચલો હવે હું મંદિર પહોંચીને તમને દર્શન કરાવું અને વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ઓ ભાઈ, એ પડ્યું, બચી ગયા. જે ગાડીમાંથી કોથળો પડ્યો હતો એ આખો એલ્યુમિનિયમના વાસણથી ભરેલો હતો. અચાનક જ કાકાએ અમારી સાઈડ કાપી અને એમનો કોથળો પડ્યો અને મારી નજર જ ત્યાં હતી તો સારું થયું, નહીં તો અમે એ કોથળા અડી ગયું હોત. અમે પણ સ્પીડમાં હતા થોડા, તો અમે પણ પડી જતા. અમે કડા સિદ્ધેશ્વરી માના મંદિરે પહોંચી ગયા છે. જો બહારથી કંઈક આ રીતનું મંદિર લાગે છે. ચલો હવે તમને અંદર જઈને બતાવું મંદિર. જો આ રાયણનું ઝાડ છે, આ મંદિરની પરિસરમાં આખું ફેલાયેલું છે. તમે જોઈ શકો છો, મંદિરને પણ આખું ઢાંકી દીધું છે. અહીંયા સુખડીની પ્રસાદી મળે છે. તેની કિંમત 30, 50 અને 100 વાળી હોય છે. ચલો હવે માં સિદ્ધેશ્વરીના દર્શન કરી લઈએ. તમે બધા પણ દર્શન કરી લો અને બધા જય સતીમાં કમેન્ટ કરજો.
બાજુમાં સિદ્ધનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે, તો ચલો ત્યાં પણ દર્શન કરી લઈએ. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય સિદ્ધનાથ મહાદેવ, જય ગણપતિ બાપ્પા. સિદ્ધેશ્વરી માતા પહેલાં સિંધ દેશ એટલે કે પાકિસ્તાનમાં હતા. તો પાકિસ્તાનથી કેવી રીતે પાટણ અને પાટણથી કડા આવ્યા એ હું તમને બતાવું. પ્રાચીન સમયમાં કડા ગામ ચાવડા વંશના રાજા કનકસિંહની રાજધાની હતી, જે કંકાવટી નગરીના નામે પ્રસિદ્ધ હતી. તે સમયે પાટણમાં રાજા સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ સમયે સિદ્ધેશ્વરી માતા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સિદ્ધેશ્વરી માતા તરીકે પ્રખ્યાત હતા. સિંધના મુસ્લિમ રાજા હતા હમીર મુસરો અને તેમની પત્નીનું નામ હતું કકુબાઈ, જેઓ માતાજીના પરમ ભક્ત હતા. માતાએ પણ એમને અનેક પરચા આપ્યા હતા. હમીર અને કકુબાઈથી પ્રસન્ન થઈ માતાજી એમની ભેંસોની રખેવાળી કરતા હતા. અને બીજી બાજુ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ એમની ભાભીનું મેણું ભાગવા પાટણના પ્રખ્યાત ચોરને સિંધ મોકલે છે, રાજા હમીરની ભેંસો ચોરવા માટે. ભેંસો લઈ ચોર પાટણ આવે છે, ત્યારે કકુ મેણા મારી માતા સધીને તેમની ભેંસો પાછી લાવવા માટે કહે છે. સધી માતા પાટણ આવી પાટણના પીરોને પછડાટ આપીને ભેંસો છોડાવે છે અને રાજા સિદ્ધરાજને પરચાની જાણ થાય છે. તેઓ માતાજીને પાટણમાં વસી જવા માટે આજીજી કરે છે. જો કે માતા કકુના મેણાથી રિસાયેલા હતા, માટે ભેંસો પાછી આપીને માતા પાટણ પાછા ફર્યા હતા. રાજા સિદ્ધરાજને સપનામાં માતા સધી આવ્યા અને રાણકી વાવે બિરાજવા માટે આહવાન કર્યું. સિદ્ધરાજે હવન પૂજન કરીને ત્યાં માતાજીને સ્થાનક આપ્યું. તે વાતની જાણ સોજા ગામના વીરભર રાવલને થઈ. તેઓ માતાજીની પૂજા અર્ચના કરવા લાગ્યા. માતાજી રાવળની ભક્તિથી પ્રસન્ન થયા. રાવળ પાટણ ચાલતો જતો હતો માતાજીની પૂજા કરવા માટે. થોડા વર્ષ પછી રાવળ કહ્યું કે માતાજી, હવે હું તમને મારા ગામ લઈ જવા માંગુ છું. હવે મારી ઉંમર થઈ ગઈ છે, હું ચાલીને પાટણ આવી શકું એમ નથી. પછી માતાજી રાવળને ઉપર પ્રસન્ન હતા અને પછી કીધું માતાજીએ, તું જે પાત્રમાં લઈ જઈશ એ રસ્તામાં ક્યાંય મૂકતા નહીં. રાવળ અને માતાજી વચ્ચે વાત થયા પછી રાવળ માતાજીને લઈ પાટણથી નીકળી ગયો. ચાલતા ચાલતા રાવળને થાક લાગ્યો, ત્યારે એક સૂકા ઝાડ પર તે પાત્ર ટીંગાડી દીધું અને રાવળ આરામ પર ગયો. આરામ કર્યા પછી રાવળ લેવા ગયા ત્યારે માતાજીએ કીધું કે હું અહીંયા જ રોકાઈ જઈશ, હું હવે આગળ નહીં આવું. મેં તને પહેલાં જ કીધું હતું કે રસ્તામાં ક્યાંય તું મને જે લઈ જાય એ પાત્ર ક્યાંય મૂકતા નહીં. પછી રાવળે માતાજી પાસે પ્રમાણ માગ્યું કે તમે અહીંયા રોકાયા છો એનું પ્રમાણ શું છે? ત્યારે માતાજી બોલ્યા કે તે જે સૂકી રાયણે જે પાત્ર ભરાયું છે એ સવારે સૂરજ ઉગે અને એની લીલી કુંભણ ફૂટે તો માનજે કે હું અહીંયા બેઠી છું. અને સવાર પડી અને સૂકી રાયણ પર લીલી કુંભણ ફૂટે છે અને ભક્તને લાગ્યું કે માતાજી હાજરા હજુર છે, તેમને જ આ પરચો આપ્યો છે. ત્યારથી જ માતાજી અહીંયા રોકાયા છે. આ રીતે માતાજી પાકિસ્તાનથી પાટણ અને પાટણથી કડા ગામમાં આવ્યા છે અને અત્યારે પણ દર રવિવારે અને પૂનમે હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ દર્શન માટે આવે છે. બે જણા આવ્યા હતા આજે કડા સધીમાના મંદિરે દર્શન કરવા માટે. દર્શન કરી લીધા છે. ચલો હવે નીકળશું. હા, નીકળશું.